શરાબ અને અશ્લીલ ફિલ્મની સીડી સાથે પકડાયેલ રાજકોટની બે કોલેજિયન યુવતીઓના બપોરે રિમાન્ડ પૂરા થતા બંને જામીન પર મુક્ત થઈ હતી। આ મામલે બંને યુવતીઓએ સાંજે ધડાકો કરતા કહ્યું હતું કે પોતે બિલ્ડર કમલેશ રામાણીને ઓળખતી ના હોવા છતાં તેની સાથે રિલેશન હોવાનો સ્વીકાર કરવા પોલીસે દબાણ કર્યું હતું। આમ આ કેસમાં અમોને બિલ્ડર રામાણી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ નકુમ વચ્ચેની લડાઈમાં ટાર્ગેટ કરવામાં આવ્યા છે। અમારી કારમાંથી કોઈ શરાબ કે સીડી મળેલ જ નથી, ઉલટાના પોલીસે અમારા ઘરમાં તોડફોડ કરી માર મારેલ હોવાનો આક્ષેપ કરતા સનસનાટી મચી જવા પામી છે। અહેવાલ લલિત વ્યાસ। મારા ઘરની હાલત તમે જોઈ હોય તો તમે લાઈવ આવી શકો છો કે એને મારા ઘરની હાલત કેવી કરેલી સર છે। આ છે ગાંધીધામ પોલીસ સ્ટેશન એ બધા છે ના એક ઓલરેડીમાં આવશે, પોલીસ સરકારમાં પૂરો સાથ સહકાર આપશે, એ બેઝ ઉપર જામીન મળી જશે। એકચ્યુઅલી રિયલમાં મને બી ખબર નથી કે મને કેવી રીતના ફસાવવામાં આવી છે। વધારે ઇન્ટરેસ્ટ હું તમને 5 વાગે આપું છું અને બધા રિલેશન આપણે સમજતા હોય એવા તો ન હોય ને। મારી કારમાંથી એકચ્યુઅલી નીકળેલી જ નથી એ કારની બોટલ, અને જે સીડીઓ હતી મારી કારમાંથી કોઈ મૂકી ગયું કે આઈ ડોન્ટ નો, હું જસ્ટ હતી ત્યાંથી પોલીસે મને જસ્ટ એરેસ્ટ કરી છે। મને ખુદને ખબર નથી મારી કારમાં એ સીડી ક્યાંથી આવી છે। અને રહી વાત કમલેશ રામાણીની, તો રિયલમાં એને ઓળખતી જ નથી, ખોટે ખોટી મને એની સાથે સ્કેન્ડલમાં ફસાવવામાં આવી છે। એ તો અમને ખુદ 5 વાગે પોલીસ ફસાવે છે, કોણ ફસાવે છે, 5 વાગે તમને જસ્ટ બધા ઇન્ફોર્મેશન આપે ના દારૂ મળેલો જ નથી એકચ્યુઅલી મારી કારમાંથી સીડી મળેલી છે પણ એ મને નથી ખબર કેવી રીતના આવેલી છે। અને મને સીડી જોવી હોય તો હું આઈફોન યુઝ કરું છું, હું એમાંથી જોઈ શકું છું બ્લુટૂથમાંથી, આટલી બધી સીડી રાખવાનો કોઈ મિનિંગ જ નથી। એ તમને 5 વાગે એકચ્યુઅલી મારી અત્યારે કોઈ સિચ્યુએશન જ નથી, મને એટલું હેરેસમેન્ટ કરવામાં આવેલું છે।